સમગ્ર ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયા બાદ અગમચેતીના પગલા રૂપે વર્તમાન વર્ષે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે એટલે કે પોલિયો રવિવાર ઉજવવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ટીમો મોકલી 0 થી 5 વર્ષના બાળકોને રસી પીવડાવાઈ હતી। ભારત દેશને હાલમાં જ પોલિયો મુક્ત જાહેર કર્યા બાદ અગમચેતીના પગલા રૂપે વર્તમાન વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા આજ રોજ સમગ્ર રાજ્યમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે એટલે કે પોલિયો રવિવાર ઉજવાયું હતું અને તેના ભાગરૂપે સુરત જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના 9 તાલુકાઓમાં 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના 1067 પોલિયો બૂથ દ્વારા 0 થી 5 વર્ષ સુધીના 2,49,000 બાળકો ઉપરાંત ઔદ્યોગિક બાંધકામ વિસ્તારોમાં શેરડી કટરના મજૂરોના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનું આયોજન કરાયું હતું અને આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રાજ્ય સરકારના પલ્સ પોલિયો અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં સુરત શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા દ્વારા પાલનપુર પાટિયાના સંત તુકારામ સોસાયટી વિભાગ 2 ખાતે આવેલ આંગણવાડી ખાતે પ્લસ પોલિયો રવિવારનો શુભારંભ કર્યો હતો, જ્યાં મેયરે ઉદ્બોધન કર્યું હતું। 1994માં છેલ્લો કેસ થયો અને આ 2015 ચાલે છે। 99માં થયો એટલે 15 વર્ષ તો થઈ જ ગયા। 15 વર્ષથી આ સુરત શહેરમાં એક પણ પોલિયોનો પોઝિટિવ કેસ મળ્યો નથી અને આ રીતની ગરીબ પરિવારના બાળકો હોય, મધ્યમ વર્ગ પરિવારના બાળકો હોય કે કોઈ ધનિક પરિવારના બાળકો હોય, તમામ માટે એક સરખી કામગીરી અમારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે। તે બદલ હું એમની સમગ્ર ટીમને હું મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું, શુભકામના આપું છું। સુરત મહાનગરપાલિકા આ શહેરમાં વસતા તમામ નાગરિકોને જે રીતે એમના આરોગ્યની ચિંતા કરે છે, હું નથી માનતો કે દેશમાં કોઈ કોર્પોરેશન આ રીતની કામગીરી કરતી હોય। જે તે વિસ્તારમાં જઈ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવું અને આરોગ્ય કેમ્પ એટલે ટેન્ટ નહીં નાખી દેવાનો, પરંતુ જ્યાં સૌ તજજ્ઞ ડોક્ટરો હાજર રહે, દવા હાજર રાખે અને જે કોઈ બાળકો કે યુવાનો કે વૃદ્ધ કે પ્રૌઢ લોકો જેમને કઈ જરૂરિયાત હોય તો એમનું ઇન્વેસ્ટિગેશન કરી, એમનું નિદાન કરી અને જે કોઈ એમને તકલીફ હોય તો એ સ્થળ પર જ એમને સારવાર આપવામાં આવે, એમને દવા આપવામાં આવે અને વધારે પડતી સારવારની જરૂર હોય તો મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં એમને દાખલ કરવાની સલાહ પણ આપવામાં આવે। આ રીતે આ શહેરના છેવાડાના માણસો, ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની સુરત મહાનગરપાલિકા કાળજી લઈ રહી છે। આજે આપણે બધા અહીંયા આ બાળકોને પોલિયોના ડ્રોપ પીવડાવવા માટે ભેગા થયા છે, ત્યારે હું આ શહેરના તમામ વાલીઓ જેમના બાળકો 1 થી 5 વર્ષના છે એમને અપીલ કરું છું કે રખેને આપ એવી કોઈ નિષ્કાળજી નહીં લેતા, બેદરકારી નહીં રાખતા કે આપનું બાળક આ ટીપા પીવાથી વંચિત ના રહી જાય એવી બેદરકારી કોઈ રાખે નહીં। અને મારા આરોગ્ય ખાતાના સ્ટાફને પણ હું અપીલ કરું છું કે આપ પણ એવી જાગૃતતા લાવો। આમ તો હંમેશા આવા પબ્લિક અવેરનેસના, લોક જાગૃતિના કાર્યક્રમો થતા જ રહે છે, પણ ખાસ કરીને આ પોલિયો માટે એવી આપણે સતર્કતા રાખીએ, એવી જાગૃતતા બતાવીએ કે ખૂણે ખાતરે એકાદા નાના ઝૂંપડામાં પણ કોઈ પણ નાનું બચ્ચું આ પોલિયોના ડ્રોપ પીધા વગરનું બાકી નહીં રહી જાય, એટલી સતર્કતા આપણું તંત્ર પણ રાખે। ફરીવાર આજના દિવસે હું બધાને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું। સુરત મહાનગરપાલિકા નું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય, તો એ અનુસંધાને આ શહેરના તમામ લોકોની સુખાકારી અને આરોગ્ય નિરામય રીતે જળવાઈ રહે તેવા મહાનગરપાલિકાના પ્રયત્નમાં આપણે બધા સહભાગી થઈએ અને આપણે એક એવા તંદુરસ્ત સમાજનું। સુરત મહાનગર દ્વારા આયોજિત પલ્સ પોલિયો રવિવારના શુભારંભ પ્રસંગે મેયર નિરંજન ઝાંઝમેરા સાથે સ્થાયી સમિતિના ચેરમેન નીરવ શાહ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।